નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો ઉપર એક નજર કરીએ તો ડુંગળી અને બટાકાના ભાવની અંદર વધારો, આધાર કાર્ડ અંગે મોટી જાહેરાત, ઘોઘા રોરો ફેરી ફરી એકવાર અટકી સરકારનો નિર્ણય, વીજ બિલ હવે ઓછું આવશે, મેરેજ સર્ટિફિકેટ માટે જરૂરી બાબતો સાથે જ પોલીસ ભરતી અંગે મહત્વપૂર્ણ જાહેરાત, ટિકિટની અંદર 50%ની રાહત સાથે જ ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર, પશુ સારવાર માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, બોર્ડ પરીક્ષા સીસીટીવીથી હવે તપાસણી શરૂ કરવામાં આવી છે, છૂટક મોંઘવારીની અંદર ઘટાડો થયો છે, ડોક્ટરની અછતના કારણે સેવાઓ બંધ કરવામાં આવી રહી છે, તો રાજ્ય સરકાર દ્વારા નવો કાયદો લાવવામાં આવશે અને મોદી સરકાર દ્વારા અનેક વિકાસના કામોનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે, સાથે જ કેબિનેટની બેઠક, પૈસા કે કાપલી મૂકશો તો થશે દંડ, કોરોનાના કારણે આયુષ્યની અંદર ઘટાડો, ડબલ ડેકર બસ અંગે મહત્વપૂર્ણ જાહેરાત, ફક્ત અરજી કરવાથી હવે નાગરિકતા નહીં મળે અને કોંગ્રેસ દ્વારા મોટી ઘોષણા કરવામાં આવી છે। આ સંપૂર્ણ માહિતી મેળવે તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ નિર્ણય, જેના કારણે હવે વીજ બિલ ઓછું આવવાનું છે। સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતની અંદર નિર્ણય કર્યો છે। સરકારે જાન્યુઆરીથી માર્ચ 2024ના ફ્યુઅલ સરચાર્જની અંદર 50 પૈસાનો ઘટાડો કર્યો છે। આથી ફ્યુઅલ સરચાર્જે ₹3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને હવે 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે। ઉર્જા મંત્રી કનુ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 50 પૈસાના ઘટાડાની સીધી અસર અને સીધો ફાયદો હવે રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓને અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થવાનો છે, જેમાં ત્રિમાસિક ગાળાની અંદર 1340 કરોડનો લાભ હવે મળવાનો છે, જેથી કરીને હવે લોકોને ઓછું વીજ બિલ ભરવું પડશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। તો ઉપરાંત ડુંગળી અને બટાકાના ભાવની અંદર પણ થયો છે ધરખમ વધારો। બટાકા અને ડુંગળીના ભાવ વધારાએ સામાન્ય લોકોને હવે મુશ્કેલીમાં મૂકી દીધા છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર બટાકાના ભાવની અંદર પ્રતિ કિલોએ ₹10નો વધારો થયો છે, તો બીજી તરફ ડુંગળીના ભાવની અંદર પણ પ્રતિ કિલોએ હવે ₹5નો વધારો ઝીકી દેવામાં આવેલો છે। વેપારીઓનું કહેવું છે કે હોળીના તહેવારના કારણે બટાકાના ભાવ વધ્યા છે, ડુંગળીનો ભાવ પણ હજી પણ વધી શકે છે। કૃષિ મંત્રાલયના આગોતરા અંદાજ મુજબ આ વર્ષે ડુંગળી અને બટાકાનું ઉત્પાદન ઘટે તેવી પણ શક્યતા જોવા મળી છે। ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી દેવામાં આવી છે। યુઆઈડીઆઈ દ્વારા આધાર અપડેટની સમય મર્યાદા ફરી એકવાર વધારવાની જાહેરાત કરી છે। આધાર કાર્ડ ધારકો 14 જૂન 2024 સુધી મફતની અંદર આધાર કાર્ડની અંદર ફેરફાર કરી શકે છે। આ સેવા માટે માય આધાર પોર્ટલ ઉપર જઈને તમે સુધારા વધારા કરી શકો છો અને જો તેઓ તેમના આધાર કાર્ડની અંદર કોઈ પણ ફેરફાર કરવા માંગે છે તે તમામ લોકો આ તકનો લાભ લઈ શકે છે અને હવે તમે 14 જૂન 2024 સુધી મફતની અંદર તમારા આધાર કાર્ડની અંદર ફેરફાર કરી શકો છો અને તે માટે તમારે માય આધાર પોર્ટલ ઉપર જઈને ત્યાં તમારે સંપૂર્ણ માહિતી અપડેટ કરવાની રહેશે, જે બાદ તમારું નવું આધાર કાર્ડ તમારા ઘર સુધી પહોંચી જશે। ઉપરાંત ઘોઘા રોરો ફેરી ફરી એકવાર અટકેલી જોવા મળી છે। ભાવનગરના ઘોઘા અને દક્ષિણ ગુજરાતના દહેજ વચ્ચે રોરો ફેરી સેવા ચાલુ કરી છે અને રોજ અનેક લોકો તેનો લાભ પણ લઈ રહેલા છે। જોકે ઘણીવાર ટેકનિકલ કારણોથી ફેરી સર્વિસ બંધ કરવામાં આવે છે અને હવે વધુ એકવાર જહાજ ફસાઈ જતા પ્રવાસીઓ અટવાયા હતા। આ વખતે ઘોઘા નજીક સમુદ્રની અંદર પાણી ઓછું હોવાથી જહાજ ફસાઈ ગયું હતું, જેના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને કુદરતી સમસ્યાનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ આવે તેવી યાત્રીઓ દ્વારા માંગણી પણ કરવામાં આવી છે। તો એ સાથે જ સરકારી ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત આગામી સમયની અંદર 12,472 ખાલી જગ્યા માટે ભરતી થનારી છે, જેની જાહેરાત આજે કરવામાં આવી છે। આ ભરતીને લઈને અરજી કરવા અંગેની માહિતી અપડેટ સામે આવી છે। આઈપીએસ હસમુખ પટેલ જણાવ્યું છે કે આગામી 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઉમેદવારની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ 12 અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જરૂરી છે અને વધુ વિગતો હવે તમે ઓનલાઈન ઓજસ વેબસાઇટ ઉપર જઈને પણ ચકાસી શકો છો। તો
તો એ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટની અંદર 50%ની રાહત આપવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સરકારી અને ખાનગી શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો તેમજ સરકારી ને અર્ધ સરકારી સંસ્થાના જૂથોને હવે ટિકિટની અંદર 50% રાહત આપવામાં આવશે. આ ટિકિટની રાહતનો લાભ લેવા માટે તમારે ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે. તાલીમી સંસ્થાઓના ઓછામાં ઓછા 15 સભ્ય હોય તેવા જૂથને પણ આનો લાભ મળવા પાત્ર છે અને લાભ આપવા મામલે આખરી નિર્ણય ઓથોરિટીનો રહેશે. પરંતુ હવે 50%ની રાહત છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર હવે તમે આ નિહાળવા જાઓ છો અથવા તો મુલાકાત લેવા જાઓ છો તો તેની અંદર 50%ની રાહત ટિકિટની અંદર આપવામાં આવશે, જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સરકારે ખેડૂતોના હિતની અંદર એક સારો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકારે નિર્ણય કર્યો છે. ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે. ખેડૂતોને બાગાયતી ખાતાના વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. જો તમે પણ ખેડૂતો હોય અને યોજનાનો લાભ મેળવવા માંગો છો તો આઈ ખેડૂત ઉપર પોર્ટલ ઉપર જઈને ત્યાં તમે પણ બાગાયતી યોજના અંગે માહિતી મેળવી શકો છો. તો એ સાથે જ કોંગ્રેસ દ્વારા પણ મોટી ઘોષણા કરવામાં આવી છે. કોંગ્રેસે નારી ન્યાય ગેરંટીની ઘોષણા કરી છે. ગરીબ પરિવારની મહિલાઓને વર્ષની અંદર 1 લાખની સહાય. કેન્દ્ર સરકારની નવી નિયુક્તિઓની અંદર અડધો હક મહિલાઓને મળશે. આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતી મહિલાઓને કેન્દ્રની અંદર ભાગનું વેતન બમણું મળશે. દરેક પંચાયતોમાં મહિલાઓને કાનૂની સહાય માટે સહાયકની નિમણૂક કરવામાં આવશે. દરેક જિલ્લા કેન્દ્ર ઉપર કામકાજ કરતી મહિલાઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે, જેવી પણ મોટી ઘોષણા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તો એ સાથે જ મેરેજ સર્ટિફિકેટ માટે આ જરૂરી બાબતો પણ તમારે જાણવી જોઈએ. લગ્ન કરનાર નવા કપલે 30 દિવસની અંદર મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરવાની હોય છે. મેરેજ રજિસ્ટર પાસે તેની અરજી કરવાની હોય છે. જો કે તેના માટે વધારાની ફી ભરીને 5 વર્ષ સુધી લગ્ન રજિસ્ટર કરાવી શકાય છે. એપોઇન્ટમેન્ટ મળ્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ લઈને નક્કી કરેલી તારીખે રજિસ્ટ્રાર પાસે જાઓ અને સરકારી વેબસાઇટ ઉપર પણ ઓનલાઈન નોંધણી તમે કરાવી શકો છો. લગ્નના પુરાવા તરીકે મેરેજ સર્ટિફિકેટ આપવું હવે જરૂરી છે ને તે માટે લગ્ન સર્ટિફિકેટ તમારે પણ કઢાવવું હવે જરૂરિયાત બની ગઈ છે. પશુ સારવાર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે રાજ્યની અંદર પશુની સારવાર માટે ચાલતી સેવાઓ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યની અંદર હાલ 110 મોબાઈલ વેટરનરી યુનિટ કાર્યરત છે અને આગામી સમયની અંદર વધુ 17 નવા યુનિટ ચાલુ થશે. તેમણે ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું છે કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને જેની માટે આ સારવાર પણ શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો બોર્ડ પરીક્ષાની સીસીટીવીથી હવે તપાસણી કરવામાં આવશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ ચાલી રહી છે, જેના તમામ કેન્દ્ર ઉપર સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવી રહી છે અને હવે આ સીસીટીવી ફૂટેજની તપાસણી કરવામાં આવશે. અહેમદાબાદની અંદર 3 અને ગ્રામ્યની અંદર 2 એમ કુલ 5 સેન્ટર ઉપર તપાસણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી માટે 80થી વધુ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, જેવું પણ નિવેદન આપવામાં આવેલું છે. તે ઉપરાંત છૂટક મોંઘવારીની અંદર હવે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2024માં છૂટક મોંઘવારી દર ઘટીને 5.09 ઉપર આવી ગયો છે. અગાઉ જાન્યુઆરીમાં દર 5.10 હતો. જાન્યુઆરીની અંદર ખાદ્ય પદાર્થોના ભાવની અંદર વધારો થયો છે. મોંઘવારી સંબંધિત આરબીઆઈની રેન્જ 2 થી લઈને 6 છે. ફેબ્રુઆરીની અંદર ખાદ્ય ફુગાવો 8.30% વધીને 8.66% થયો છે. ગ્રામીણ ફુગાવાનો દર
5.34 ઉપર યથાવત છે, જ્યારે શહેરી ફુગાવાનો દર 4.92%થી ઘટીને હવે 4.78% ઉપર આવી ગયો છે. તો એ સાથે જ ડોક્ટરની અછતના કારણે અનેક સેવાઓ બંધ થયેલી જોવા મળી છે. રાજ્યની વિવિધ 9 સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરની અછતના કારણે કેટલીક સારવાર હાલની અંદર બંધ છે. દ્વારકાની અંદર 2024થી ડેન્ટલ ઓર્થોપેડિક સર્જરી આઈસીયુ બાળ રોગના વિભાગ હાલ બંધ કરાયેલા જોવા મળ્યા છે. તો છોટા ઉદેપુરની અંદર જનરલ સર્જરી ઓર્થો વિભાગે તાળા મારેલા છે. તો ભરૂચની અંદર આંખના રોગ ફિઝિશિયન ઓર્થોપેડિક વિભાગની અંદર સારવાર ઉપલબ્ધ નથી. અમરેલીની અંદર બાળ રોગ ઓર્થોપેડિક બંધ છે. તો નવસારીની અંદર બિલ્લી મોરાની અંદર સર્જરી જે સેવા હાલ કોઈ પણ ડોક્ટર કરી રહ્યા નથી. આમ વિવિધ વિભાગો ઉપર રાજ્યના વિવિધ સ્થળ ઉપર ડોક્ટરો ન હોવાના કારણે અનેક પ્રકારની સેવાઓ બંધ કરેલી જોવા મળી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકાર નવો કાયદો લાવશે. રાજ્ય સરકાર એડવેન્ચર સ્પોર્ટ, બોટિંગ, બીચ એક્ટિવિટી તેમજ રોપવે સહિતની પ્રવૃત્તિઓ માટે નવો કાયદો અમલમાં લાવશે. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે 13 સભ્યની ઉચ્ચસ્તરીય સમિતિ પણ બનાવવામાં આવશે, જે નવા કાયદાનું ગઠન કરશે. 3 મહિનાની અંદર નવા નિયમોની જાહેરાત કરવામાં આવશે. વડોદરાની અંદર હરણી તળાવ દુર્ઘટના મામલે હાઈકોર્ટ દાખલ કરેલી સુઓ મોટાની અંદર પિટિશન અંદર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર તેની જાહેરાત કરી છે. તો એ સાથે જ પીએમ મોદી દ્વારા પણ અનેક વિકાસના કામોનું લોકાર્પણને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. સેમી કન્ડક્ટર ક્ષેત્ર માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ દેશની અંદર 3 સેમી કન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે, જેમાં 2 ગુજરાતની અંદર પ્લાન્ટ આવેલા છે, ને આ પ્લાન્ટ ધોલેરા સર અને સાણંદમાં આવેલા છે. જ્યારે આસામની અંદર મોરીગાંવની અંદર પણ એક સેમી કન્ડક્ટર પ્લાન્ટનું પીએમ મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું છે. અને આશરે 1.25 લાખ કરોડના આ 3 પ્લાન્ટથી સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત થશે, તેમજ રોજગારીની તકોનું પણ વિપુલ પ્રમાણની અંદર સર્જન થશે. અને પીએમ મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તો એ સાથે જ ટૂંક જ સમયની અંદર કેબિનેટની બેઠક મળવાની છે. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાની અંદર યોજાનારી બેઠકની અંદર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ ઉપર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવશે. અને વર્તમાન સરકારની આ અંતિમ કેબિનેટ બેઠક પણ હોઈ શકે છે, કારણ કે આવતા અઠવાડિયે લોકસભાની ચૂંટણી જાહેર થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો પૈસા કે કાપલી મૂકશો તો થશે દંડ. રાજ્યભરની અંદર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે. આ માહોલની વચ્ચે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી કોપી કરતા અથવા તો અયોગ્ય પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. અને ઉત્તર વહીની અંદર ચલણી નોટો મૂકશો તો વિદ્યાર્થીને ₹2500ની પેનલ્ટી સાથે જ કોપી કરનારને ₹500ની પેનલ્ટી ભરવી પડશે. ઉપરાંત પરીક્ષાર્થીને કોઈ પણ પરીક્ષાની અંદર 6 મહિના સુધી બેસવા દેવામાં આવશે નહીં, જેવી પણ કડક જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો કોરોનાના કારણે આયુષ્યની અંદર થયો છે ઘટાડો. ધ લેસેન્ટ જનરલના સંશોધન મુજબ કોરોનાના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થઈ છે. સંશોધનના પ્રમાણે કોરોના પહેલા વૈશ્વિક સરેરાશ આયુષ્ય 73 વર્ષનું હતું, જે હવે 1.6 વર્ષનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે આ 73 વર્ષની અંદર 1.6 વર્ષનો ઘટાડો હવે જોવા મળ્યો છે. નિષ્ણાંતો મુજબ આ કોરોનાની સૌથી ગંભીર આડઅસર પણ માનવામાં આવે છે. 84% દેશોની અંદર સરેરાશ આયુષ્યની અંદર ઘટાડો નોંધાયો છે. અને રિસર્ચના અંદાજે આ સમયગાળા દરમિયાન 35 વર્ષથી વધુ વયના લોકોનો મૃત્યુદર પુરુષોની અંદર 22% અને સ્ત્રીઓની અંદર 17% વધ્યો છે, જેવું પણ અનુમાન રિસર્ચ દ્વારા કાઢવામાં આવી રહેલું છે. તો એ સાથે જ ડબલ ડેકર બસને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અહેમદાબાદની અંદર આજથી વધુ 3 ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. આ બસની અંદર કુલ 63 જેટલા મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
3 નવા રૂટની અંદર ડબલ ડેકર બસ દોડાવવાથી વધુ મુસાફરોની સવારી કરી શકાશે અને લોકોને મુસાફરીની અંદર રાહત મળે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે. કમિટીની અંદર લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શિલજ, સાળંગપુરથી સિરગવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ રોડ પર એસી વાળી આ ડબલ ડેકર બસ પણ હવે શરૂ કરવામાં આવી રહી છે. તો એ સાથે જ ફક્ત અરજી કરવાથી હવે નાગરિકતા નહીં મળે. CAA કાયદા હેઠળ 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. ફક્ત અરજી કરવાથી નાગરિકતા નહીં મળે. આ માટે ઉચ્ચ સમિતિની રચના કરવામાં આવશે, જે અરજદારના જરૂરી તમામ દસ્તાવેજની ચકાસણી કરશે. દરેક વસ્તુની ચોક્કસ ખરાઈ થયા બાદ તેમના ડેટા પોર્ટલ ઉપર મુકાશે અને નાગરિકતા માટેની પ્રક્રિયા આગળ શરૂ કરવામાં આવશે, જેવી પણ જાહેરાત અને નિર્ણય લેવામાં આવ્યો છે.